વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે પર મિની રિફ્રેક્ટરીઝ નામના કારખાના નજીક લેબર ક્વાર્ટર પાસે બોલેરો ગાડી પર પ્લાસ્ટિકની ટાંકીઓમાં ભરીને ગેરકાયદેસર રીતે ડીઝલની હેરાફેરી કરવામાં આવતી હોવાનું પકડાઈ આવ્યું છે, જેમાં સેફટીના સાધનો અને જરૂરી લાયસન્સ વિના જશવંતશીલ સ્પર્ધાત દ્વારા ડીઝલનો જથ્થો પરિવહન કરવામાં આવી રહ્યો હતો। આ સમય દરમિયાન પોલીસે કુલ 2700 લીટર ડીઝલનો જથ્થો બોલેરો ગાડી સહિત ₹9.72 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 2 શખ્સોની ધરપકડ કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મીના રિફેક્ટરીઝ કંપનીમાં બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે પાછળ ફિટ કરવામાં આવેલ ટેન્કથી ડીઝલ છે એ કંપનીમાં સ્ટોરેજ કરવામાં આવી રહેલ હતું અને આ દરમિયાન પોલીસે પહોંચી જઈ અને રેડ કરેલ હતી। આ રેડ દરમિયાન અમોને ત્યાં ડીઝલનો જથ્થો 2700 લીટર અને બોલેરો વાહન સાથે અલગ અલગ મશીન અને ડિસ્પેન્સર સહિત કુલ 9,72,400નો મુદ્દામાલ મળી આવેલ છે અને આ કામે ભીમસિંહ કુપસિંહ રાજપૂત અને ભાઈકાન ઇબ્રાહીમ સિદ્ધી જોધપુર રાજસ્થાનના રહેવાસી 2 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે। તેમજ આ કામે જેટલા ઇસમો સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી નોંધવામાં આવેલ છે।